ગ્રામ પંચાયત મુજબ પાનેથા ગામમાં કોઈ રેતીની ક્રોસ લીઝ મજૂર નથી. અન્ય ગામોની અને જિલ્લાની લીઝ ધરાવતા વાહનો આ ખેતી માર્ગનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ માર્ગોનો ઉપયોગ સ્મશાન, કબ્રસ્તાન તેમજ 500થી વધુ ખેડૂતો અને ખેત મજૂરો કરે છે. ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતાં પંચાયતને નટ બોલ્ટ દ્વારા બેરેકેડ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. ગ્રામસભાને સ્પષ્ટતા કરી છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી. તે ખેડૂતોના ખેતીકામ, પાક વહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસૂચિત જાતિ વિસ્તાર અને PESA અધિનિયમ 1996 તથા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ગ્રામસભાના અધિકારો મુજબ લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતે સમક્ષ અધિકારીઓને નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે. જાહેર હિત, ખેતી પાકના સંરક્ષણ અને માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અત્યંત આવશ્યક હોવાનું પંચાયતે જણાવ્યું છે.